ખબર જ હતી ઘેર પહોંચશું ને એટલે એવું બધું થાય, સમજી જ જાય ને ખબર જ હોય કે મારું દુઃખ કેટલું હોય. ઘર સંભાળે પણ તો હું એને તમને દેખાડી દઉં. આ રૂમમાં મારી મમ્મી ઓફ થઈ જાય પણ એનો મૂકો છે, હું કોઈને કીધા એવું નથી. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે? અને આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. ને અત્યારે જો પહોંચી ગયા છે અમારા ઘરે. ને કાલના વિડીયોમાં તો કંઈ દેખાણું નહીં, કેમ કે તમને બધાને ખબર હશે ને આવતા વેત બધા ઇમોશનલ થઈ ગયા. એટલે છે ને પછી વિડીયો કંઈ તમે બધા સમજતા જ હશે કે મારી મમ્મી ઓફ થઈ જાય એટલે થોડુંક તો બધાને દુઃખ લાગે. તો એ હું તો થોડીક કડક રહી અને મારા પપ્પાને ને બધાને સમજાવ્યા ને એવી રીતનું છે. જટાને તો મારા પપ્પાને બધા ઘેર બેઠા ને હું ને પ્રતિકભાઈ આવી ગયા છે ધાબા ઉપર. કેમ બધું ધાબા ઉપર આવ્યા? હે જય દાદા, મજા આવે તને મામાને ઘેર? આવી 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 તો છે ને ધાબા ઉપર વહી આવ્યા છે. ને અમારું ઘર જરૂર ઓલું આ ડેલી છે એ અમારું ઘર છે. તમે જોયું જાય, ન જોયું તો કહી દો કે એ છે ને એ અમારું ઘર છે. આ છે ને અમારું ઘર છે એવું છે. હું અટાણ છે ને અહીંયા મારા મોટા પપ્પા છે ને એની ધાબા ઉપર આવી ગઈ છું એવું બધું છે. ના બધા બેઠા છે એવું છે ને. અટાણે જો મારી મમ્મીને કેટલી યાદ આવે. મારી મમ્મી હોય તો અમે અહીંયા આવ્યા હોય ને તો તરત જ કહે ને વાટ જોઈને બેઠા હોય કે બેનને આવવાના છે, બેનને આવવાના છે. ને આજ નથી તો કેટલું અધૂરું લાગે. હોત તો કેટલું સારું લાગત. પણ આમ કહેવાય ને કે આપણે તો પપ્પાને કંઈ દેખાડી ન શીખીએ ને રોવે તો નહીં. પણ મારા પપ્પા ઇમોશનલ થઈ ગયા હતા. કેટલા સમયથી આંટો મારવા નહોતા આવ્યા ને મારી મમ્મી નથી એટલે ઇમોશનલ તો થઈ જ જાય ને હું પણ ઇમોશનલ થઈ ગઈ હતી. એટલે પછી છે ને મેં વિડીયો જ નહોતો લીધો. મને ખબર જ હતી ઘેર પહોંચશું ને એટલે એવું બધું થાય એટલે પછી મેં વિડીયો જ નહોતો લીધો. એટલે અટાણે જો પાછો વિડીયો અટાણનો ચાલુ કર્યો હશે ને હું બોલું કે હેડ ના ઘૂસતી એવું છે ને. ઘણાની બધાની કોમેન્ટ પણ હતી કે તમે છે ને તમારા પિયરમાં પરિચય અપાવો. તો હું છે ને આજ તમને આ વિડીયોમાં પરિચય પણ આપી એવું બધું છે ને. અહીંયા મારા મમ્મી નથી, એ પછીનું ઘર પણ કેવું થઈ ગયું છે, કેવી રીતનું શું થઈ ગયું છે, કેવી રીતના બધા અહીંયા રહે છે તો એ પણ હું છે ને તમને આ વિડીયોમાં જણાવી. કેમ કે આમ ગણે ને તો મારા મમ્મી નથી ને પછીનું ઘર થોડુંક આમ બદલી ગયું છે, હાવ બદલી ગયું છે. કેમ કે તમને બધાને ખબર જ હોય કે એક સદસ્ય હોય જાય એટલે કેવું થાય ને. એમાંય પણ તમને બધાને ખબર જ છે કે મારા પપ્પા ને બે ભાઈઓ જ છે ને એ કંઈ ભાભી નથી. ને મારા મમ્મી તો ઓફ થઈ જાય એવું બધું છે. તો 3 બાપ દીકરો જ છે. તો એ કઈ રીતનું ઘર સંભાળે ને કઈ રીતનું હંધું કરે ને પરેશભાઈને એ શું કામ કરે એ બધું છે ને તમને આ વિડીયોમાં જોડાઈ રહેજો. એટલે તમને આ વિડીયોમાં તમને કહી દે એવું બધું છે ને. થોડાક ઇમોશનલ થઈ ગયા છે કેમ કે મારા મમ્મી હોત તો કેવું હોત એમ. તમે સમજી શીખતા હે, જે સમજતા હોય એને સમજી જ જાય ને ખબર જ હોય કે મારું દુઃખ કેટલું હોય. પણ હું કોઈને કંઈ ન શીખું. કહું તો પપ્પાને ભાઈને વધારે દુઃખ લાગે એટલે હું કોઈને કંઈ ન શીખ્યું. અટાણે જો અમે દીકરીથી નહીં કેરાંટો મારવા આવ્યા ને તો એ કોઈ કહેવાવાળું નથી કે આવો બેટા, કાંઈ કહેવાવાળું નથી. અટાણે આવીને તરત જ મારા પપ્પાને ખવડાવ્યું અને સંદીપે ખાધું. મેં તો ખાધું જ નથી, મને ભૂખ ને લાગી ગયા તે મેં તો કંઈ ખાધું નથી એવું બધું છે. ને આમ અમારા ભાઈને છે ને ઘેર હેઠે જ આવવું છે તો હેઠે જાવ. આમ જો હેઠે જાવ તો હવે છે ને હું હેઠે જાઉં ને તમને બતાવું કઈ રીતનું બધું છે એમ. હાલો તો બધા વિડીયોમાં બન્યા રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક કરી દેજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ફેમિલી હવે છે ને હું તમને અમારા ઘર પણ બતાવી દઉં ને મારા પપ્પાનો એનો પરિચય પણ કરાવી દઉં ને અટાણે કઈ રીતનું બધું ઘરની પરિસ્થિતિ છે એ પણ તમને હવે દેખાડી જ દઉં. કેમ કે ઘણા સમયથી આ વિડીયો નથી આવ્યો. આમ ગણે તો કેટલા દિવાળીમાં આવ્યા હતા તો તે દીનો કંઈ વિડીયો નહોતો લીધો. અટાણે જો પાછા આવ્યા છે આંટો મારવા તો તમને પૈસા હું બતાવી દઉં. અટાણે મારા મમ્મી હતા તો એ કયું કેવી રીતનું હતું ને અટાણે જો મારી મમ્મી નથી તો એ કઈ રીતનું છે તો એ હું તમને બતાવી દઉં. તો અમારે છે ને આવી રીતના મકાન છે. અહીંયા હેઠે 2 મકાન છે ને ધાબા ઉપર પણ 2 મકાન છે. તો આવી રીતના અમારે છે ને 4 મકાન છે. ને પરિચયનું તમે કહેતા હતા તો પરિચય તો હું છે ને પહેલાં મારા પપ્પાથી કરાવી દઉં. કેમ કે મારા પપ્પા છે ને અહીંયા હેઠે બેઠા છે. કેમ પપ્પા બેઠા? હે જય માતાજી. જય માતાજી. ખાધું ને તો અટાણે છે ને સંદીપની હારે 2 વાગે ખાધું અટાણે ને બેઠા. કહો પપ્પા ને સંદીપ અહીં બેઠા
તો જય માતાજી ને રામ રામ ફેમિલી. તો બપોરા પાણી કરીને બેઠા થઈ ઘડી કમાણી કરીએ. એવી રીતનું છે. એક અહીંયા રૂમ છે અમારે ને એક અહીંયા રૂમ છે, આવી રીતનું છે. અને છે ને મારા મમ્મી નથી હોત તો કેવા હારા હતા, તો મારે વાત કરે પણ અટાણે જો છે પણ અમારા સામે ફોટામાં છે. તો અહીંયા છે ને ફોટો મારા પપ્પા આવે એનો મૂકો છે, આવી રીતનો ફોટો છે એવું છે. ને અમારા પતુભાઈ જો અહીં રમે છે ને અમારા બે ભાઈ ક્યાં છે તો હું તમને દેખાડું. બે ભાઈ છે ને એ ધાબા ઉપર છે, અટાણે કામ ચાલુ છે. હાલો ફેમિલી બધા ચા પીવા. તો અટાણે ચા બનાવીને કે સંદીપ ચા પી છે એવું છે. ને અમારા પ્રતુભાઈ જો સાન બિસ્કિટ ને એવું ખાય કા ભાઈ? સાન બિસ્કિટ ખાય એવું છે, એ સાન બિસ્કિટ ખાય છે એવું બધું છે. ને અમારું ઘર સંભાળે કોણ તો હું એને તમને દેખાડી દઉં કે અમારું ઘર કોણ સંભાળે. અમારું ઘર છે ને અહીંયા બાજુમાં છે, અમારા મોટા બાપાની રહે છે. તો એવડા છે ને અમારું આખું ઘર છે ને એ સંભાળે છે. એટલે બધું ઘરનું કામ, રસોઈ બધું ટોટલી બધું કામ છે ને એ જ કરે છે એવું બધું છે. કેમ સંદીપ? હસી વાત નહીં, એ જ બધું કરે. કેમ કે કચરા પોતા હોય, રસોઈ હોય, બધું ટોટલિંગ એમ કહેવાય ને કે ટોટલિંગ એ કામ કરે છે. ને એનું અમને અટાણે સાથ દીધો છે. એવડા અટાણે કંઈ છે નહીં, કેમ કે વાડીએ કામ કરવા ગયા હોય કે નહીં એટલે અટાણે કાંઈ ઘરે નથી. અમારા મમ્મી ઓફ થઈ ગયા ને તો કઈ રૂમમાં હતા તમને કહું? આ રૂમમાં હતા. આ રૂમમાં મારા મમ્મી ઓફ થઈ ગયા હતા બોલો. ને પછી છે ને દાડો થઈ ગયો, પૂરો થઈ ગયો, પછી પાયસમ હતી ને તો અહીંયા પછી કથા પણ કરી નાખી. મારા મમ્મી આ રૂમમાં ઓફ થઈ ગયા બોલો. કાંઈ નહોતું અને ઘડીકમાં વૈયા ગયા. અટાણે આપણે કોને કહીએ? કોને કહીએ? કોઈ સાંભળવા વાળું નથી ને. મારા પપ્પા ધાબા ઉપર ગયા ને તો હું પણ લાવી એક જરાક તમારે વાત કરી લઉં. મારા મનની વાત છે ને તમને કહી દઉં ને તો મારું મન હળવું થઈ જાય. ક્યાંય કેવી પોઝિશન છે એમ ત્યાં બધા છે તે સાફ સફાઈ રાખે, ન કરતા ઘરની કેવી હાલત હોય એટલે મારા મમ્મી નથી તો મને ડગલે ને પગલે યાદ છે. આમ ડગલે ને પગલે, કેમ કે મમ્મી વગરનું નથી એટલે મારે તને તરત ફટાફટ કરવું પડે. એ તો એક મા વગરની દીકરી હોય ને એને જ ખબર પડે. બીજી બધી તો વાતો મૂકી દઈએ. હવે સી થયું અમારા ભાગમાં એટલું હે લખ્યું હે તેટલું હવે જોવું પડે એમ. બીજું તો શું કરવું હવે, આપણા હાથમાં તો કંઈ હતું નહીં. ને અટાણે છે ને મારે હવે બટાટા વઘારવાનું બાકી છે, રસોઈ બનાવવાની બાકી છે. તો ફટાફટ હું છે ને રસોઈ બનાવી નાખું ફેમિલી, કેમ કે બધાને ખવડાવવું તો પડશે ને આપણે યાર એ ખાય તો એને વધારે સારું લાગે એમ. તો હવે ફટાફટ છે ને રસોઈ બનાવી નાખીએ. અને હા, અમારે અહીંયા આવવાનું કારણ શું હતું તમને કહી દઉં. અમારે અહીંયા આવવાનું કારણ એ હતું કે છે ને કેટલા દિવસથી આંટો મારવા નહોતા આવ્યા ને સંદીપને આરે રજા હતી તો સંદીપને કહું આપણે એક આંટો મારી આવીએ. તો એમ કરીને છે અમે અહીંયા આંટો મારવા આવ્યા. બીજું તો કંઈ બહુ વાંધો નહોતો. બે ભાઈઓ આવી ગયા છે તો હું તમને પરિચય કરી દઉં. તો આ છે અમારા મોટા ભાઈ પરેશભાઈ. તમે તો ઓળખતા જ હશે, ન ઓળખે તો કહી દઉં કે આ પ્રતિકના મમ્મીથી નાના છે. કેમ સારું ને? સારું. હા, તો અટાણે મેન કામેથી નેવરા થયા એવું છે ને. આ અમારા મોટા ભાઈ છે ને અહીંયા અમારા નાના ભાઈ છે. કેમ ભાઈ? બસ શાંતિ છે. ને કામ કરતા હતા અટાણે નેવરા થઈને આવ્યા છે કા? હા. હવે જમવાનું બાકી છે તો જમી લઈએ. હા એવું છે. આને તો શું ગરાળથી હોય આવ્યા મામાને ઘેરથી અટાણે સુધી બેઠે ને હવે ખાવું કરે. અહીંયા તાજે તાજો જો અહીંયા રસ બને. આમ જો તાજો તાજો રસ બને. આમ જો જો. ખાંગડા ને એવું બધું નાખી ને રસ ઠંડો કરે છે અમારા નાના ભાઈ. મારા પપ્પા અહીંયા બેઠા. હે આવો બધા રસ ખાવા. હા એવું છે. મારા પપ્પા અહીંયા બેઠા અટાણે જો બધા ભેળા થયા છે. અને ફેમિલી તમને કહું ને કે 3 જણા છીએ અહીં. 3 જણા તો હું તમને કહી દઉં. અહીં છે મારા પપ્પા, પછી મોટો ભાઈ ને નીતિનભાઈ. 3 જણા છે. કેમ? તો પરિવારમાં અમારે જો 3 જણા આવે છે. ને કે પેલા મારા મમ્મી હતા તો 4 જણા હતા. અટાણે જો 3 જણા છીએ. તો અટાણે જમવાનું ટાણું થઈ ગયું છે તો જમી લેવું ને ભાઈ. આ ભાઈને જોઉં છે કાંઈ એના મમ્મી સાન બિસ્કિટ ખાઈ લીધું એવું છે ને. તો ફેમિલી અટાણે જો જમવાનું તૈયાર થઈ ગયું છે ને બધા જો અટાણે જમવા બેઠી ગયા છે. કેમ સંદીપ? હાલો ફેમિલી બધા વાળું પાણી કરવા. હા આમ જો બધા જમવા બેઠી ગયા. અહીંયા પરેશભાઈ જમવાનું શું બનાવું તમને કહું. બટાટા વગેરે છે, હારે છે પૂરી, અહીંયા છે રસ, ભૂંગળા બટાટા. તો બધા વાળું પાણી કરવા બેસી ગયા ને અમારા હે હા. ને ઓલા ભાઈને ફોન કોણ આપી દીધો? એ ભૂંગળા ખાય છે. વાળું પાણી કરીને આમ જો બધા હોવાની તૈયારી કરે છે. કેમ સંદીપ?
શેર તો હુઈ ગયો થાકી ગયો આ આગળ બિચારો ગાડીમાં તપી જાય તપી જાય એવું બધું છે. તો અમારા પ્રતિકભાઈ તો હુઈ ગયા અને બસ હવે આપણે આજનો વિડીયો છે ને અહીંયા એન્ડ કરી દઈશું. અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે અને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને, બાય બાય.